નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરના મકરપુરા ગામ વણકરવાસ આંબેડકર ચોક ખાતે ભીમા કોરેગાંવના શૌર્ય દિવસના અવસરે શૌર્ય સ્તંભ સાથે વિશાળ મહારેલી અને ભીમ લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। ઇતિહાસમાં નોંધાયેલા ભીમા કોરેગાંવના યુદ્ધમાં માત્ર 500 મહાયોદ્ધાઓએ વિજય પ્રાપ્ત કર્યો હતો। આ કાર્યક્રમમાં વીર યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને ભારતના શોષિત, વંચિત અને પીડિત વર્ગોના અધિકાર માટે સામાજિક જાગૃતિ ફેલાવવાની મહત્વાકાંક્ષા વ્યક્ત કરવામાં આવી હતી। આ મહારેલી મકરપુરા ગામ વણકરવાસ ભીમ ચોકથી નીકળી માણેજા ક્રોસિંગ થઈ માણેજા ગામમાં આવેલા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુને સલામી આપી પૂર્ણ કરવામાં આવી હતી। આ રેલીમાં બાળકોથી લઈ યુવાનો અને તમામ વર્ગના લોકો જોડાયા હતા। આજે અમે માણેજાની અંદર એટલે મકરપુરા મોહલ્લાથી નીકળી અને માણેજા મોહલ્લામાં અને ત્યારથી અત્યારે શ્રીજી વસાહતના આગળની સાઈડના ગ્રાઉન્ડ એક કાર્યક્રમનું આયોજન કરેલું છે, જેમાં મકરપુરાથી અમે રેલી લઈને માણેજા અને માણેજાથી અત્યારે એક ડાયરાનું આયોજન કરેલું છે। તો આ કાર્યક્રમ શૌર્ય દિવસ નિમિત્તે રાખેલો છે। આજના દિવસનો એક ઇતિહાસ છે કે 1818ની અંદર પૂનાની અંદર એક યુદ્ધ થયેલું। એ યુદ્ધ એક શોષણ અત્યાચારની વિરુદ્ધની અંદર એક બહુજન સમાજનો જે દાવાનળ ફાટી નીકળ્યો એ ક્રાંતિ સ્વરૂપે હતી। જે યુદ્ધની અંદર માત્ર 500 જેટલા મહાર સૈનિકોએ 28,000 જેટલી પેશવાની ફૌજને પરાસ્ત કરી અને દેશની અંદર સમાનતા લાવવા માટેની એક પહેલ કરી અને ત્યારથી ખુદ બાબા સાહેબ આંબેડકર પણ ત્યાં આગળ એ સ્તંભને સલામી આપવા માટે ગયેલા અને અમને જ્યારે અમારા ઇતિહાસની ખબર પડી ત્યારે અમને ખ્યાલ આવ્યો કે અમારો જે ઇતિહાસ છે એ શૌર્યવાળો ઇતિહાસ છે। આ કોઈ કમજોર સમાજ નથી। આ સમાજના જે મૂળ છે, જે બીજ છે, તો ઘણા ઊંડા છે અને શૂરવીરતાવાળા છે। તો અમે સમાજને એક સંદેશ આપવા માગીએ છીએ કે ભાઈ સમાજ કમજોર નથી, તમે મજબૂત છો, તમે તમારા હક અને અધિકાર માટે હર હંમેશની માટે લડી શકો છો। એવા પ્રતીક તરીકે આજે અમે આ કાર્યક્રમનું આયોજન કરેલું છે અને બહુ સરસ રીતના કાર્યક્રમ થયો છે અને ભવ્ય સારી રીતના તમામ વડોદરાના લોકોનો સાથ સહકાર મળેલો છે। અને આ અમારી જે સંસ્કૃતિ છે, મૂળ સંસ્કૃતિ, એ સંસ્કૃતિને બચાવવા માટે અને સંસ્કૃતિને આગળ આવનાર પેઢીને પીરસવા માટે, એને વારસામાં આપવા માટેની આ પહેલ હતી અને કાર્યક્રમ પૂર્ણ કર્યો। આપનો પરિચય? મારું નામ પ્રવીણ માણીજા।